એમાંય વાલા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લા ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. એ નિમિત્તે આપણા પીએમ મોદીએ એલાન કર્યું કે આ નિમિત્તે ભારત દેશના તમામ નાના મોટા મંદિરો સંસ્થાઓની સફાઈ થવી જોઈએ, ધુલાઈ થવી જોઈએ. ચકચકાચક બધા મંદિરો, આંગણા પ્રાંગણ રહોડા એવા સાફ કરો કે રામલલ્લાને આવીને આનંદ થઈ જાય. અરે મોદી સાહેબ પોતે સફાઈમાં લાગી ગયા. હા, પોતા કચરા કરવા માંડ્યા, આપણને શીખવાડવા ભારત ચોખ્ખું હોવું જોઈએ. હો, અતિશય ઉત્તમ, ક્યાંય ગંદકી નહીં. એમાં તો આ રામ ભગવાન પધારે છે, એમાં આ મંદિરની પ્રતિષ્ઠામાં પ્રભુના આ પ્રોગ્રામમાં કેટલી મસ્ત વાત કરી દીધી કે એક મંદિર ચોખ્ખા થઈ જવા જોઈએ. હા, મંદિરના બધા પડદા, વાસણ, હાથ લૂસણિયા, પગ લૂસણિયા બધાય સાફ ધોઈને કરી નાખો, પોતા મારી દો વ્યવસ્થિત. અરે ભાઈ, ઘણા સમયથી અમુક વસ્તુ એમના માલી આવતી હોય, રહોડા બોડામાં તે પગ લપસીને પડીએ એવા લાદી ચીકણા થઈ ગયા હોય. પણ આ નિમિત્તે શરૂ ફટાફટ. આપણે તો 12 મહિના કુંડલ ચોખ્ખું આભલા જેવું રાખીએ છીએ, ચંદ્રમા જેવું. આમાં ક્યાં તકલીફ છે? મારા બાબાના જેવા ધોળા લુગડા, મારા બાબાના ધોળા જેવા દાંત, મારા બાબાના ધોળા જેવા વાળ, એવું કુંડલ 12 માસ ધોળું ફૂલ, હે, ગીર ગાયના દૂધ જેવું. પણ જ્યાં જ્યાં થોડા માણસો ઓછા હોય, જાજુ બધું કામકાજ હોય, પૂરી સફાઈ કરી શકતા ન હોય, એમણે ખાસ અયોધ્યા રામ પ્રતિષ્ઠા નિમિત્તે સફાઈ કામ કરવું બહુ સારી વાત છે. ખરું ખોટું? અને 22 તારીખ સુધી ભગવાન રામચંદ્રજીની પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યાં સુધી આપણે વ્યસનો ન કરીએ, ખોટા કામ ન કરીએ. એટલી ઘડી તો આપણે નિર્વ્યસની અને ભગવાનમય જીવીએ તો એ થોડું કહેવાય વાલા, એ કર્યા જેવું છે. હા, અને હવે ક્યાં જાજા દાડા છે? બસ 9-10 દી સુધી એવા વ્રત લઈએ આપણે. આવી વાત છે વાલા.